આપણે જે વીજળી વાપરીએ છીએ એ આપણી દુનિયાને સતત ચલાવી રહી છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધું આટલું સરળતાથી કેવી રીતે ચાલે છે? સારું, પડદા પાછળ ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આજે આપણે એમાંની જ એક ખાસ પ્રક્રિયાની વાત કરવાના છીએ. ટ્રાન્સફોર્મરનું હેલ્થ ચેકઅપ, જેને કહેવાય છે શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ ટેસ્ટ. તો એક મૂળભૂત સવાલ એ થાય કે આખી પાવર ગ્રીડ જે આપણા ઘરો અને ઉદ્યોગો સુધી વીજળી પહોંચાડે છે, એની તંદુરસ્તીનું ધ્યાન કોણ રાખે છે? એ કેવી રીતે ચેક થાય છે? આનો જવાબ એના સૌથી મહત્વના ભાગો જેવા કે ટ્રાન્સફોર્મરના રેગ્યુલર ચેકઅપમાં છુપાયેલો છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ ઇમ્પિડન્સ ટેસ્ટિંગ છે શું. પછી એ જાણીશું કે આ ટેસ્ટ આટલો બધો અગત્યનો કેમ છે. એ પછી એની કામ કરવાની રીત પર નજર નાખીશું અને છેલ્લે એના પરિણામોનો મતલબ શું થાય છે એ પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં ઇમ્પિડન્સ એટલે શું? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. ધારો કે એક પાણીની પાઇપ છે. જો પાઇપ સાંકડી હોય તો પાણીના પ્રવાહને વધારે અવરોધ નડે, બરાબર? બસ ઇલેક્ટ્રિકલ ઇમ્પિડન્સ પણ કંઈક આવું જ છે. એ કરંટના પ્રવાહનો વિરોધ કરે છે. એ એક જાતનો આંતરિક અવરોધ છે. હવે આ વ્યાખ્યા થોડી ટેકનિકલ લાગી શકે છે, પણ ગભરાશો નહીં. એનો સીધો સાદો મતલબ એ છે કે આપણે એ માપી રહ્યા છીએ કે ટ્રાન્સફોર્મર પોતાની અંદર કરંટના વહેણને કેટલું રોકે છે. અને આ જે આંકડો મળે છે ને, એ ટ્રાન્સફોર્મરની તબિયત વિશે આપણને ઘણું બધું કહી જાય છે. આ જે સર્કિટ ડાયાગ્રામ દેખાય છે એ આ ટેસ્ટનું સેટઅપ છે. આ જ આપણું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ છે, જ્યાં ટ્રાન્સફોર્મરનું ચેકઅપ થાય છે. આમાં વોલ્ટમીટર, એમીટર અને વોટમીટર જેવા સાધનો હાઈ વોલ્ટેજ બાજુ પર જોડાયેલા છે, જ્યારે લો વોલ્ટેજ બાજુને શોર્ટ કરી દેવામાં આવી છે. આ ગોઠવણથી જ આખી પ્રક્રિયા સમજવી સહેલી બનશે. સારું, હવે એ સવાલ પર આવીએ કે આ ટેસ્ટ આટલો બધો જરૂરી કેમ છે? આ માત્ર કોઈ ટેકનિકલ માપ નથી, એનાથી ઘણું વધારે છે. આ તો સુરક્ષા અને ખામી શોધવા માટેનું એકદમ અગત્યનું સાધન છે. આના પરિણામોના આધારે ખૂબ મોટા નિર્ણયો લેવાતા હોય છે. આ વાક્ય બધું જ કહી દેશે. આ ટેસ્ટ એટલું અદ્ભુત છે કારણ કે એ ટ્રાન્સફોર્મરને ખોલ્યા વગર કે કોઈ નુકસાન પહોંચાડ્યા વગર જ એની અંદરની હાલત બતાવી દે છે. એમ સમજો કે આ ટ્રાન્સફોર્મરનો એક એક્સરે છે જે બધું સ્પષ્ટ કરી દે છે. જુઓ, આ એક ટેસ્ટથી કેટલી બધી બાબતો નક્કી થાય છે. પહેલું તો એ કે જો કોઈ ફોલ્ટ થાય તો સિસ્ટમમાં કેટલો ભયંકર કરંટ દોડશે. એના આધારે જ સર્કિટ બ્રેકર અને ફ્યુઝ જેવી પ્રોટેક્શન સિસ્ટમ્સ ડિઝાઇન થાય છે. બીજું, જો એક કરતાં વધુ ટ્રાન્સફોર્મર સાથે કામ કરતા હોય તો આ ટેસ્ટ એ સુનિશ્ચિત કરે છે કે તે બધા બરાબર ચાલે. અને સૌથી અગત્યનું, એ સીધો સંકેત આપે છે કે વાઇન્ડિંગમાં કોઈ નુકસાન થયું છે કે નહીં. તો ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ ટેસ્ટ ખરેખર થાય છે કેવી રીતે. આખી પ્રક્રિયા ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે. ચાલો ફરી એકવાર આપણા એ જ સર્કિટ ડાયાગ્રામ પર પાછા જઈએ. હવે આપણે આ સેટઅપનો ઉપયોગ કરીને ટેસ્ટનું દરેક પગલું વ્યવસ્થિત રીતે સમજીશું. આ પ્રક્રિયા એકદમ સીધી સાધી છે. સૌથી પહેલાં લો વોલ્ટેજ બાજુને શોર્ટ કરી દેવાય છે. પછી હાઈ વોલ્ટેજ બાજુ પર માપવાના બધા સાધનો જોડી દેવાય છે. શરૂઆતમાં ખૂબ જ ઓછો વોલ્ટેજ આપવામાં આવે છે અને પછી ધીરે ધીરે એને ત્યાં સુધી વધારવામાં આવે છે જ્યાં સુધી વાઇન્ડિંગમાં પૂરો રેટેડ કરંટ વહેવા ના લાગે. બસ એ સમયે જે વોલ્ટેજ હોય એ નોંધી લેવાય અને એના પરથી ઇમ્પિડન્સની ગણતરી કરી લેવાય. અને હવે આપણે સૌથી રસપ્રદ ભાગ પર આવી ગયા છીએ. જે પરિણામો મળ્યા એનો મતલબ શું? અહીં આપણે એ શીખીશું કે આ આંકડાઓને કેવી રીતે સમજવા અને ટ્રાન્સફોર્મરની બીમારીનું નિદાન કેવી રીતે કરવું. જો દરેક ટ્રાન્સફોર્મર માટે એક હેલ્ધી રેન્જ નક્કી હોય છે. જેમ કે આપણા ઘર પાસેના ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર માટે આ વેલ્યુ 4થી 6% આસપાસ હોય છે, જ્યારે મોટા પાવર ટ્રાન્સફોર્મર માટે એ 8થી 15% સુધી પણ હોઈ શકે છે. આ આપણી બેઝલાઇન છે, જેની સાથે આપણે ટેસ્ટના પરિણામને સરખાવીએ છીએ. હવે આ જે ચાર્ટ છે એ ખરેખર કામની વસ્તુ છે. એ એકદમ ડૉક્ટરની ચિઠ્ઠી જેવું છે. જો ઇમ્પિડન્સની વેલ્યુ નોર્મલ રેન્જમાં આવે તો સમજો બધું બરાબર છે, વાઇન્ડિંગ તંદુરસ્ત છે. પણ જો વેલ્યુ ઊંચી આવે તો કદાચ વાઇન્ડિંગ ઢેલું પડી ગયું છે. અને જો વેલ્યુ નીચી આવે તો એ શોર્ટેડ ટર્ન્સ જેવી કોઈ ગંભીર સમસ્યાનો ઇશારો હોઈ શકે છે. તો ટૂંકમાં ઊંચું અને નીચું પરિણામ બંને અલગ અલગ વાર્તા કહે છે. ઊંચું ઇમ્પિડન્સ એટલે કરંટના રસ્તામાં ધાર્યા કરતાં વધારે અવરોધ છે, જે કદાચ ઢીલા કનેક્શનને કારણે હોય.
પણ નીચું ઇમ્પિડન્સ એટલે કરંટને ક્યાંક શોર્ટકટ મળી ગયો છે, જે વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટને કારણે થાય છે. અને આ વધુ ચિંતાની વાત છે. તો આ આખી વાતનો સાર એ છે કે આ શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ ટેસ્ટ એક અર્લી વોર્નિંગ સિસ્ટમ જેવો છે. એ કોઈ મોટી સમસ્યા થાય અને પાવર જતો રહે એ પહેલાં જ આપણને સાવચેત કરી દે છે. આનાથી આપણી પાવર ગ્રીડ ભરોસાપાત્ર અને સુરક્ષિત રહે છે. આ વાત આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે. આપણી આધુનિક દુનિયા આવા તો કેટલાય અદૃશ્ય પરીક્ષણો અને એન્જિનિયરિંગના કરતબો પર ચાલી રહી છે. ક્યારેય વિચારવા જેવું છે કે આપણી આસપાસની ટેકનોલોજીને આટલી સરળતાથી ચલાવવા માટે પડદા પાછળ હજી બીજું શું થતું હશે.